અમદાવાદમાં માર્ચ મહિનામાં જ રામોલ વિસ્તારની અંદર ખુલ્લી તલવારો સાથે બે ગેંગો સામ સામે આવી ગઈ હતી અને રામોલ પોલીસ તમાશો જોતી રહી ગઈ હતી। આ ઘટનામાં જેના કારણે આખી બબાલ થઈ સંગ્રામસિંહ નામનો એક માથાભારે ગુનેગાર, જેની સામે 9 કરતા વધુ ગુના નોંધાયેલા છે, અપહરણ, લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનેગારને પોલીસ પકડવામાં સફળ થતી નહોતી અને પોલીસ તેને ડામવામાં નિષ્ફળ જઈ રહી હતી। 5 દિવસ પહેલાની ઘટના છે। આ સંગ્રામસિંહે પોતાના સાગરીતોને સાથે મળી અમદાવાદના રામોલ વિસ્તારમાં 52 લાખ રૂપિયાની લૂંટ કરી હતી। આમ આ સંગ્રામસિંહે પોલીસનું નાક કાપી નાખ્યું હતું। લૂંટ પછી ફરાર થયેલા સંગ્રામસિંહ અને તેના સાગરીતો રાજસ્થાન પહોંચે છે। ત્યાં રાજસ્થાન પોલીસની બહાદુરીને કારણે તમામ આરોપીઓને રાજસ્થાન પોલીસ કોટામાંથી ઝડપી પાડે છે। પકડાયેલા આરોપીઓને રામોલ પોલીસને સોંપવામાં આવ્યા હતા અને તેઓ રિમાન્ડ હેઠળ હતા।